નમસ્કાર, જય શ્રી રામ. અત્યારે દુનિયા આખીની મોટામાં મોટી પનોતી હોય તો કોણ? ડોનાલ્ડ ટ્રમ્પ. અને એક હવે દુનિયામાં એક નિયમ બનાવી દેવો જોઈએ કે કોઈને ગાળ દેવી હોય ને તો એને ખાલી એટલું જ કહેવાનું કે આ તો ટ્રમ્પ જેવો લાગે છે, ટ્રમ્પની ઓલાદ છે. દુનિયામાં સૌથી મોટામાં મોટી ગાળ હશે એરિયા. પેલો માણસ આપઘાત કરી લે, કારણ કે આ માણસે એટલી બધી તબાહી મચાવી દીધી દુનિયા આખીમાં. આટલા બધા લોકોને મારી નાખ્યા, આટલું બધું લોકોની બરબાદી લાવી દીધી, કેટલી ખરાબ હાલત કરી નાખીને રોજ સવાર પડે કંઈક નવો નિર્ણય, રોજ સવાર પડે કંઈક નવું કરે. ખબર નહીં શું કરતો હોય, ભગવાન જાણે. રાતે બૈરિયાથી લડતો હે કે શું કરતો હે, સવારે બૈરિયાથી લડતો હશે કે સવારની પોરમાં એ તબાહી મચાવી દે સવારે ઉઠે ત્યાં. અને શેર બજારવાળાની તો હાલત એવી કરી નાખી કે શેર બજારવાળા હજુ તો વેચે ત્યાં બીજે દિવસે ખરીદી આવી જાય, બીજે દિવસે ખરીદે ત્યાં તો બીજે દિવસે વેચવાની હાલત આવી જાય. આટલો ભયાનક માણસ દુનિયામાં હવે પછી ના થશે. એક હિટલર થયેલો ને હવે એક આયરો આ થયો છે. અને શેર બજારવાળા પણ એક અનુભવ આવો લેશે કે ગમે ત્યારે કોઈ પણ પરિસ્થિતિ આવી થાય તો ત્યારે આ જે પોઝિશનલ કામ હોય ને તે ના કરવા. કારણ કે રાતે ઉઠીને આ લોકો કોની ઉપર મિસાઇલ છોડી દે, ક્યાં શું કરે, સવારે સમાધાન કરી નાખે, કોઈ વસ્તુની ખબર ના પડે. એટલો ભયાનક માણસ. શેર બજારવાળાને તો બિચારા પેન્ટ પહેરે એના ચડ્ડી ઉતારી નાખે, ચડ્ડી પહેરે તો પેન્ટ ઉતારી નાખે. અને જો પેન્ટ પહેરેલો હોય ને તો પણ એ ચડ્ડી તો ઉતારી જ નાખે. ખબર નહીં, એની પાસે જાદુ જેવો છે. બરબાદી મચાવી દીધી લોકોને, બિચારાઓની. જે બિચારા સીધું કામ કરતા હતા, સારી રીતે કામ કરતા હતા, એને એકદમ પેલું ભૂલ ભૂલૈયામાં ભેરવી દીધા. પણ હવે પણ પાછો શું કરે તે ભગવાન જાણે, ક્યારે શું કરશે. પણ ખરેખર જ્યાં સુધી આ મરશે નહીં ને ત્યાં સુધી દુનિયામાં શાંતિ ના થશે, ના થશે ને ના થશે. આનું નામ ઇતિહાસમાં કૂતરાના ગૂંથી લખાશે. એક વાત પાકી ધ્યાન રાખજે. એમ કહે ને કે પેલો એમ કે સોનાના અક્ષરે લખાશે નામ, આનું નામ કૂતરાના ગૂંથી લખાવવું જ જોઈએ. કેટલો માણસ પાગલ ને! એ પણ અમેરિકા જેવા દેશનો માણસ આવ્યો. અમેરિકાને બરબાદીમાં ને લાવીને મૂકી દે. જો આ એને પૂરેપૂરી ટર્મ પૂરી કરીને ખતમ. અમેરિકાનું આધિપત્ય જે સ્થપાયેલું છે ને તે આ પૂરું કરી નાખશે, રોડ ઉપર લાવી દેશે બધાને. એવું કંઈક કરશે, ખબર નહીં શું કરશે. પણ આને આ મરવો જોઈએ એવા આપણે હવન તો કરવા જ જોઈએ. હવન પૂજા જે થાય તે બધાએ ભેગા મળીને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે આ જેટલો બને એટલો જલ્દી મરે. ને એવી મોત મરે ને કે મોઢામાં પાણી નહીં જાય, નીચે પેશાબ નહીં નીકળે. ને એવી રીતે જ મરશે. આવ્યા લખવું હોય તો લખી રાખજો. એટલે જ મેં યુટ્યુબ પર આ વિડીયો એટલે જ બનાવ્યો છે કે આનું મૃત્યુ 110% થવું જોઈએ. ન તો કેટલાય નિર્દોષ માણસો મરી જશે. કોઈ કયા ધર્મનો હોય, કયા કર્મનો હોય, ભગવાન જાણે. પણ આના કર્મ તો કોઈ ભગવાન પણ પછતાતા હશે ને આના હાથે આટલા પાપ લખાયા હશે. ત્યારે તમે વિચાર કરો કે આના કાન પાસેથી ગોળી ગઈ અને આ માણસ બચી ગયો અને એ અમેરિકાનો રાષ્ટ્રપતિ બની ગયો. ભગવાને પણ આ બધો નિર્ધાર કર્યો હશે ને કેટલા લોકોના નસીબ બદલાયા. એટલે હવે કંઈક ભગવાન પણ પાછું આનું કંઈક કરશે જ ને. બહુ થઈ જશે, બહુ હવામાં આવી જશે ને એવું કરશે તો. એટલે મારી તો ભગવાનને પ્રાર્થના છે જેટલો બને એટલો જલ્દી મરે આ. ન તો કોનો વારો ક્યારે પડે કંઈ નક્કી નથી. જય શ્રી રામ.